રાજકોટ ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટસ કોલેજની જુનિયર ક્લાર્ક ભરતી વિવાદમાં કોલેજની ભરતી પ્રક્રિયા સામે યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા સવાલ। ભરતી પહેલા ઉમેદવારો નક્કી થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આક્ષેપ પરીક્ષા માત્ર દેખાવ માટે હતી। ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવે યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓમાં ભરતી મુદ્દે ભારે આક્રોશ। નિષ્પક્ષ તપાસની ઉઠી માંગ। યુવા અધિકાર ન્યાય ચળવળે તપાસ કરી કાર્યવાહીની કરી માંગ। અહેવાલ સંજય પોપટ। છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફક્ત ને ફક્ત ઔપચારિકતા અને દેખાડો રહી ગઈ છે। કેમ કે પરીક્ષાની જે તારીખ જાહેર ન થાય એ પહેલા તો જે ઉમેદવાર લેવાના છે એના નામ જાહેર થઈ જાય છે અને આવી જ એક ઘટના એક ઔપચારિકતા બની છે સૌરાષ્ટ્રની અંદર। અને સૌરાષ્ટ્રની જે અનુદાનિત કોલેજ જે છે એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ કોલેજની અંદર જુનિયર ક્લાર્ક માટેની એક વેકેન્સી બહાર પડી અને 20/9/2025 રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા આની ભરતીની જાહેરાત કરવામાં આવી। ત્યારબાદ પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા એ 16/3/2026 રોજ લેવામાં આવી અને તેનું પરિણામ 18/3/2026 રોજ આવ્યું। ત્યારબાદ એની મુખ્ય પરીક્ષા લેવામાં આવી 19/4/2026 અને તેનું પરિણામ આજથી થોડા દિવસ પહેલા 5 દિવસ પહેલા એટલે કે 1/6/2026 રોજ આનું પરિણામ આવ્યું। હવે આ જે કોલેજ છે એ કોલેજની અંદર જુનિયર ક્લાર્ક માટેની જે ભરતી બહાર પડી હતી એનું નામ અગાઉથી જ જે લોકો પરીક્ષાર્થીઓ હતા એની પાસે પહેલેથી જ આવી ગયું હતું અને આ બાબતની જે જાણ છે એ જાણ અમે અગાઉ જ જ્યારે પરીક્ષાનું પણ આયોજન નહોતું થયું અને એ પહેલા જ અમે આની જાણ અગાઉ શિક્ષણ મંત્રીને, યુજીસીને, ત્યારબાદ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આની જાણ અમે લેખિતમાં કરેલી હતી કે આ પરીક્ષાની અંદર જે ભુવા હર્ષ અનિલભાઈ કરીને જે વિદ્યાર્થી છે એ જ પરીક્ષાર્થી આ જે નિમણૂક પત્રની યાદી આવશે એમાં આ વ્યક્તિનું જ સિલેક્શન થયેલું જોવા મળશે। હમણાં જ એટલે કે આજથી 5 દિવસ પહેલા જ આ પરીક્ષાનું પરિણામ આવ્યું છે અને આ વ્યક્તિ એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે। આ કોઈ અમે જ્યોતિષ નથી, અમે કોઈ કહી શકાય કે બ્રહ્મજ્ઞાની નથી અથવા તો અમારી પાસે એવી કોઈ વિદ્યા નથી, પરંતુ આ કૌભાંડની એક મોડસ ઓપરેન્ડી છે જે અલગ અલગ સંસ્થાઓ બદલાય છે પણ ચહેરાઓ બદલાતા નથી અને અગાઉથી જ આ વ્યક્તિઓના નામ એ તમામ જગ્યાએ ચર્ચાતા હતા અને આ વાતની જાણ અમે શિક્ષણ મંત્રીને, યુજીસીને બધાને અગાઉથી જ કરેલી હતી। તમે